एक तारो, भगवान भरोसो एक तारो। आवे तो ने संकट हजारो, भगवान भरोसो एक तारो, भगवान भरोसो एक तारो। मार्ग मारो छोने टाटाड़ो, भगवान भरोसो एक तारो, भगवान भरोसो एक तारो। मार्ग मारो छोने टाटाड़ो, भगवान भरोसो एक तारो, भगवान भरोसो एक तारो। आवे छोने संकट हजारो, भगवान भरोसो एक तारो, भगवान भरोसो एक तारो। आवे छोने संकट हजारो, भगवान भरोसो एक तारो, भगवान भरोसो एक तारो। भगवान साथे भरोसा बांधवा माटे आवी ताળી नो आले। जरा भगवान सांभळे एवी तो ताળી पाડીએ। जरा भावथी હે પાડોશી ઊંઘી ગયા હોય તો જગાડજો હોય ને, પાડોશી ધર્મ બજાવજો, કાન પાસે તાળી પાડીને ઉઠાડજો એને, પુણ્ય મળશે હે ને। ઘેરે નો બજાવતો એ પાડોશી ધર્મ તો કઈ નહીં, અહીંયા તો બજાવીએ। પાડોશીનું ધ્યાન રાખજો, ઊંઘી ના જાય, માટે જરા ભાવથી તાળી પાડીને। तो हजारों नया के निधन से सता मारो निश्चय कदिए न परसे। निधन तो हजारों नया के निधन से सता मारो निश्चय कदिए न परसे। जय रणछोड़ माखण चोर, जय रणछोड़ भगवान भरोसो एक तारो, भगवान भरोसो एक तारो। आवे छोटे संकट हजारो, भगवान भरोसो एक तारो, भगवान भरोसो एक तारो। भगवान ने प्रार्थना करिए, दुनिया नो भरोसो राख्यो शुं मळ्युं आपणे खबर छे। बस एक भरोसो तारी साथे बंधाई जाए, માટે તાળી પાડીને ભગવાન સાથે ભરોસો બાંધવાનો પ્રયત્ન કરીએ। जीवन की नैया जो तुझे सुखा
કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્યવાદી હરિશ્ચંદ્ર બન્યા તારામતીના સાથ અને સહયોગ દ્વારા. સત્ય એ પણ છે પરિવાર નિર્માણની અંદર નારીની ભૂમિકા અધિક મહત્વની છે. પરિવારનો પાયો, કુટુંબનો પાયો, સમાજનો પાયો, રાષ્ટ્રનો પાયો, સંસ્કૃતિનો પાયો એ નારી છે. જો પાયો બરાબર હશે તો મકાનને કોઈ વાંધો આવશે નહીં. આખો આધાર એ નારી છે. સાવધાન. હવે આપણું આવ્યું હો. અને આને કહેવા માટે આટલું વાતાવરણ મારે બનાવવું પડ્યું. હે હવે કોઈ ત્યાં સુધી આજે પૂરું ના થાય ને ત્યાં સુધી કોઈ નથી જવા. આવ્યા છે તો લઈને જાય ને કઈક. હે નહીં તો કે ને કથા સાંભળવા ગઈ ન્યા ન્યા મૂકીને આવી ખંખેરીને. એટલે અમથું થોડું કીધું છે. ઘડિયાળમાં જીવ હોય કેટલા વાગ્યા કેટલા હવે બધું છોડીને આવ્યા જ છીએ આપણે. 5-10 મિનિટ આમ કે આમ. આપણે આવ્યા ત્યારે કોઈ એમ નથી કીધું તમે મોડા કેમ આવ્યા, કીધું કોઈ નહીં. તો પછી જવામાં થોડુંક આપણે અહીંયા હાજરી પૂરવા વાળો અહીંયા બેઠો છો હે, રસ્તામાં રોકી દે જાતા જાતા ક્યાંય અટવાડી દે. અડધી રાત સુધી નહીં નો પહોંચીએ. એને ચિંતા છે આપણી ઘરે પહોંચાડવાની, એટલે ચિંતા નહીં કરતા. પરિવારનો પાયો, કુટુંબનો પાયો, સમાજનો પાયો, સંસ્કૃતિનો પાયો એ નારી છે. માટે વેદે કીધું છે યત્ર નારી પૂજન્તે તત્ર રમણતે દેવતા. જે ઘરની અંદર નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. એટલે તો કીધું તું કે કાલ લઈને આવજો ને તો પસ્તાવો થશે હે ને. અને આવ્યા હશે તો આપણા મનમાં એવું કે આવતીકાલથી આપણી પૂજા પાકી. ફૂલ ચડાવવા, હાર ચડાવવા, ચોખા ચડાવવા, આરતી ઉતારવા એ પૂજા ના. એને માન સન્માનથી રાખો, કારણ વગર એને દુખી ના કરો, કારણ વગર હેરાન ના કરો. પણ હા ભૂલ થાય તો પાછું કહેવાનું હો. આ વધારે પડતી છૂટ જો ક્યાં જઈને ઊભી રહી. જેટલી છૂટ મળે ને એટલે મને હું હમણાં વિચારતી હતી, મેં કીધું આ જે બંધનો હતા ને એ કઈક આવું જોઈને કર્યા હશે. અત્યારે તમે જુઓ તો ખરા હાહાકાર મચ્યો ને જવાબદાર પણ આપણે જ છીએ. બરાબર છે, અમુક વસ્તુ બરાબર છે. સાથે ઉપનિષદે કીધું છે કે નારી કા સન્માન જહા સંસ્કૃતિ કા ઉત્થાન વહા. નારીનું સન્માન થાય છે ત્યાં સંસ્કૃતિનું ઉત્થાન થાય છે. કારણ કે સંસ્કૃતિનો પાયો એ જ નારી છે. પાયો બરાબર હશે તો મકાનને વાંધો નથી આવતો. પાયામાં કઈ નહીં હોય, ગમે એટલું મોટું મકાન બાંધશો વધારે ટકી શકવાનું નથી. માટે આજના દિવસે યુગ દ્રષ્ટા પરમ ગુરુદેવે નારીના 4 પ્રકાર બતાવ્યા. આ દુનિયામાં 4 પ્રકારની નારી જોવા મળે. નારાયણ શક્તિ, ગૃહસ્થ નારી, અબળા નારી અને ઉત્સૃંખલ નારી. 4 પ્રકાર. નારાયણ શક્તિ નારીમાંથી નારાયણી બની. હજારો વર્ષ પછી કોઈક એકાદી બની જાય. કોણ બની ગયું? સતી અનસુયા, સતી સાવિત્રી, માં રત્ના, જેને નારીમાંથી નારાયણી બની અને દુનિયાની નારીઓને અદ્ભુત પ્રેરણા આપી. ગૃહસ્થ નારી આપણે શું કહીએ? તમે બધા નવરા છો તો જાઓ, અમારે તો કેટલું કામ હોય. ગાયત્રી પરિવારમાં કોઈ સાધુ સંન્યાસી નથી. પરમ પૂજ્ય ગુરુદેવનો આદેશ છે કે મારા બાળકોએ ગૃહસ્થ ધર્મનું પાલન કરવું. સમય બચાવીને સંસ્કૃતિના કાર્ય કરી જીવનને ધન્ય બનાવી દો. બાકી ગાયત્રી પરિવારના કામ કરે તે પણ અને નથી કરતા તે પણ બધાય ગૃહસ્થી છે. ઘર વર કુટુંબ પરિવાર સમાજ બાળકો બધું છે. અને એનાથી થાય છે, આપણાથી કેમ નથી થતું? જાતને પ્રશ્ન પૂછવાનો છે. ગૃહસ્થમાં રહીને અને એને જે કઈ લખ્યું છે પોતે ગૃહસ્થી, ઘર પરિવાર કુટુંબ સમાજ બાળકો, એના જીવને કીધું બેટા દુનિયા પર તને વિશ્વાસ આવે કે ના આવે, મારા જીવન ચરિત્રને વાંચીને મારા ઉપર તો વિશ્વાસ કર. એને પણ ગૃહસ્થનું પાલન કર્યું છે. એમને પણ બાળકો હતા અને આપણને કીધું છે ગૃહસ્થમાં રહીને. કોણે કર્યું? માં સીતા, માં દ્રૌપદી, મધર ટેરેસા, શ્રી માતાજી, માં ભગવતી, જેણે ગૃહસ્થ ધર્મનું પાલન કરી અને ગૃહસ્થ નારીઓને અદ્ભુત પ્રેરણા આપી. ત્રીજો પ્રકાર અબળા નારી. આપણે જોઈએ છે વિધવા નારી,
પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું, બેટા સ્ત્રીને ભગવાને એટલી બધી શક્તિ આપી છે કે ગમે એવા મોટા દુઃખો હોય ને એને સહન કરી જાય, ગળી જાય. એક જ દુઃખ એવું છે કે જલ્દી સહન નથી કરી શકતી. કયું? કે પોતે ધરતી પર હોય એની પહેલાના પતિદેવ વિદાય થઈ જાય, એ સ્ત્રીના જીવનનું મોટું દુઃખ છે, એ જલ્દી સહન નથી કરી શકતી. એનો આધાર, એનો સહારો છીનવાઈ જાય છે, એકલી પડી જાય છે, લાચાર અને મજબૂર બની જાય છે. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા, બેટા ક્યારે વિધવા નારીને દુખી નહીં કરતા, હેરાન નહીં કરતા. વાણી વર્તન વ્યવહાર દ્વારા આપણાથી ક્યારેય વિધવા નારીને ક્યારેય દુખી નહીં કરવી. એના હૃદયમાંથી નીકળતી આહ એ આપણને ક્યારેય કોઈ જન્મમાં સુખી નહીં કરે. એને મદદ કરજો, એને સહયોગ કરજો, એની સાથે રહેજો. એના હૃદયમાંથી નીકળતા આશીર્વાદ આપણી પેઢીઓને ન્યાલ કરી દેશે, ધન્ય બનાવી દેશે. માટે ભૂલથી પણ આપણા વાણી વર્તન વ્યવહાર દ્વારા ક્યારેય વિધવા નારીને દુખી ના કરવી. એના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરીએ અને મદદ કરીએ, એની સાથે રહીએ. ચોથો પ્રકાર, ઉત્સૃંખલ નારી, સ્વચ્છંદ નારી, સ્વતંત્ર નારી. મન ફાવે એવું રહેવું, મન ફાવે એવું જીવવું, મન ફાવે એવા કપડા પહેરવા અને સંસ્કૃતિને બરબાદ કરવી. આજે તમે જુઓ, હાહાકાર મચ્યો છે. ટીવીમાં જુઓ, પેપરમાં જુઓ, બહાર નીકળો જુઓ, હાહાકાર મચ્યો છે. એના જવાબદાર આપણે જ છીએ. ભગવાને સુંદરતા આપી તો એનો મતલબ એવો નથી કે શરીરને પ્રદર્શન બનાવી દેવું. દિવસે દિવસે ટૂંકા વસ્ત્રોને ધારણ કરવા. એક બેનને બીજી બેનને જોતા શરમ આવતી હોય તો બિચારો ભાઈઓ શું કરે? આપણને એમ થાય કે આવા કપડા ન પહેરતી હોય ને તો સારું. તમે જુઓ તો ખરા, આજે વિકૃતિઓ માણસની અંદર, એના જવાબદાર આપણે જ છીએ. આજે હાહાકાર મચ્યો છે, કાલે એની દીકરી તો પછી આપણી દીકરી લાઈનમાં જ છે. જો આપણે નહીં જાગે, માં ભગવતીની વેદના છે, મારી દીકરીઓ નહીં જાગે તો આવતો સમય ખૂબ કષ્ટદાયક અને દુઃખદાયક આવશે. જીવી નહીં શકીએ, સુરક્ષિત નહીં રહી શકે આપણી દીકરીઓ. માટે થોડું તો જમાના પ્રમાણે રહેવું, જમાના પ્રમાણે પહેરવું, જમાના પ્રમાણે ચાલવું એ બરાબર છે. આપણે બીજાની નકલ કરવા માંડ્યા છીએ. નકલની અકલ વાપરીએ, નકલ કરીએ. એ તો પૈસા કમાવા એવા કપડા પહેરે છે, એવા નાટકો કરે છે, અને એ આપણા ઘરમાં આવશે તો આપણું ઘર બરબાદ થઈ જશે, ખેદાન મેદાન થઈ જશે. માં ભગવતી કહેતા, બેટા દીકરીને નાનપણથી સંસ્કાર આપવા. આજે લવ જેહાદ મને હમણાં આલિદ્રામાં કીધું હતું કે દીકરીઓ ઉપર થોડો ભાર મૂકજો. મા બાપને ખબર ના હોય ને ગમે એવો પાત્ર મળે એની હારે જતી રહી. એને શું પાપ કર્યા મા બાપે કે આખી જિંદગી બિચારા ઓછું ના જોઈ શકે? જેણે કઈ જોયું નથી, દીકરી જન્મે ને ત્યારથી મા બાપ ભેગું કરવા મળે. ત્યારથી જન્મે ત્યાંથી પોતાને ભૂલી જાય, પોતાનું અસ્તિત્વ જ ભૂલી જાય, અને એ દુઃખી થઈ જાય. આપણે જિંદગીમાં ક્યારેય સુખી નહીં થઈ શકીએ. મારી યુવાન દીકરીઓને બે હાથ જોડી પ્રાર્થના કરું છું. પ્રેમ શબ્દ આખે અલગ વ્યાખ્યા છે, અને આપણે થોડીક લાલચમાં, ક્ષણભરના સુખમાં આપણું જીવન તો બરબાદ કરી દઈએ. આપણા મા બાપને જીવવા જેવા નથી રહેવા દેતા. ધ્યાન રાખજો, ક્યારે ભરખી જશે આ દુનિયા ખબર નહીં પડે. સાચવીને રહેજો. માં ભગવતી કહેતા, બેટા ભગવાને આપેલા બે અમૂલ્ય ઘરેણાને સાચવીને રાખજે. લજ્જા ને મર્યાદા. શરીર પર ઢગલો એક ઘરેણા હશે, પણ લજ્જા ને મર્યાદા નહીં હોય એ સ્ત્રીની કોઈ શોભા નથી. શરીર પર કોઈ ઘરેણું નહીં હોય પણ લજ્જા ને મર્યાદા વાળી સ્ત્રી દરેક કરતા અલગ દેખાશે. લોકો એને માન સન્માનથી જોશે, લોકો એની પાસેથી પ્રેરણા લેશે. આજે લજ્જા ને મર્યાદાને ભૂલવા લાગ્યા છીએ. 4 પ્રકાર નારીના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા
આજે ઠેર ઠેર મહિલા જાગરણના કાર્યક્રમ, નારી જાગરણના કાર્યક્રમ એટલા માટે જ રાખવામાં આવે છે. નારી શક્તિ નહીં જાગે તો આવતો સમય આપણા માટે ખૂબ ખરાબ આવી રહ્યો છે. જાગી જાઓ. કમસે કમ આપણા ઘરને તો બચાવીએ, આપણા ઘરમાં તો એવું વાતાવરણ બનાવીએ, આપણા ઘરની અંદર રહેલી દીકરીઓનું સંરક્ષણ થાય એવી એને શીખવાડ, એવું શીખવાડો ને કે સામે એવું આવે તેને સામે કેમ લડવાનું, એવું શીખવાડીએ. તો આજે આપણે જોઈ રહ્યા છીએ હાહાકાર મચ્યો છે. ત્યારે નારાયણી શક્તિ કોણ બન્યું? સતી અનસુયા, સતી સાવિત્રી, માં રત્ના. શું કર્યું તું? હે, માનસુયાએ શું કર્યું તું? બોલો તો ખરા. ત્રણેય દેવતાને 6 મહિનાના બાળક બનાવી દીધા. વાર્તા ખબર છે ને? માં સાવિત્રીએ શું કર્યું તું? બોલો. માં સાવિત્રીએ શું કર્યું તું? અત્યારે જ્યાં હોય ત્યાં બેનોથી ગાયત્રી મંત્ર ના થાય. કોણે કીધું ના થાય? હે, જ્યાં કરે ત્યાં ના પાડે, બંધ કરાવે છે. શું કામ? પરમ પૂજ્ય ગુરુદેવે પ્રણિત કરીને આખા વિશ્વને એક અમૂલ્ય ભેટ આપી ગાયત્રી મહામંત્રની. બાળક પણ કરી શકે, ભાઈ પણ કરી શકે, બેન પણ કરી શકે, દરેક ધર્મ સંપ્રદાય જાતિ પાતિના દરેક માણસો કરી શકે. અને સ્ત્રીઓને ગાયત્રી મંત્રનો અધિકાર જે બોલે ને એને સાહિત્ય સ્ટોલ ઉપરથી ચોપડીઓ લેતા જજો, આપી દેજો. માં સાવિત્રીના માતા પિતાએ ગાયત્રી મહામંત્રની ઉપાસના કરી હતી અને પછી માં સાવિત્રીએ જન્મ લીધો. માં સાવિત્રીએ પણ ગાયત્રી મહામંત્રની ઉપાસના કરી, ભર્ગ શક્તિને ધારણ કરી. એક જ હતી માં સાવિત્રી. અને માતા પિતા મોટી થઈ, યુવાન થઈ, મા બાપને ચિંતા થવા લાગી કે હવે મારી દીકરીની સગાઈ કરવાની છે. અને સદગુણ વાળો વર જ મારી દીકરીને એની સાથે જ સગાઈ કરે, સદગુણ વાળો વર જ મળે મારી દીકરીને. મા બાપની બહુ ઈચ્છા હતી. સેનાપતિને કહે છે કે જાઓ, એવો સારો દીકરો દેખાય તો મને કહેજો, મારી સાવિત્રીની સગાઈ કરવી છે. હંમેશા મા બાપ એવી જ ઈચ્છા રાખે ને કે સારો દીકરો હોય એની સાથે સગાઈ થાય. અને દેવર્ષિ ઋષિને આવે છે અચાનક અને સાવિત્રીના માતા પિતા કહે છે કે મારી સાવિત્રીની સગાઈ કરવી છે. ત્યાં સેનાપતિ કહે છે કે આવો સત્યવન નામનો એક યુવાન અત્યારે આશ્રમની અંદર જંગલમાં રહે છે. એનું રાજપાટ રાજાઓએ, એના માતા પિતા જે રાજ સંભાળી રહ્યા હતા એટલે એનો પરાજય થયો છે અને અત્યારે આશ્રમમાં, જંગલમાં આશ્રમમાં આવીને રહે છે. અને સત્યવાન પણ ત્યાં રહે છે અને આશ્રમની સેવા કરે છે. લાકડા કાપી કાપીને યજ્ઞ માટે લઈ આવે છે. વડ સાવિત્રી વ્રત કરો છો ખરા? હા કે ના કયો? નહીં કરો છો ને? તો વાર્તા તો ખબર હશે ને. શું કર્યું એને? એને ખબર હતી કે મારા પતિનું આયુષ્ય, દેવર્ષિ ઋષિએ કીધું કે સત્યવાન સાથે તમારે એની સગાઈ કરવી હોય તો સત્યવાન હવે માત્ર 1 મહિનો જ એનું આયુષ્ય છે. સાવિત્રીના માતા પિતાને કીધું. સાવિત્રીને ખબર પડી ગઈ. માતા પિતા બહુ સમજાવે છે, ના પાડે છે. સાવિત્રી કહેશે કે મારા નસીબમાં જે હશે ને એ જ થશે. આ તો ખબર પડી છે. ના ખબર પડી હોત તો? પણ એ સુશીલ છે, સંસ્કારી છે, ધર્મશીલ છે, એની અંદર સદગુણનો ભંડાર છે. એટલે હું સત્યવાન સાથે જ લગ્ન કરીશ. તમે બીજી બધી ચિંતા છોડી દો, મારે એની સાથે જ લગ્ન કરવા છે. મા બાપ સમજાવે છે પરંતુ એને સત્યવાન કહે છે કે મેં હૃદયથી એને મારો પતિ માન્યો છે એટલે હવે હું બીજા કોઈ સાથે નહીં કરું. સત્યવાનની સાથે લગ્ન થાય છે. સત્યવાન તો આશ્રમમાં રહે, જંગલમાં રહે. મા બાપ અંધ છે સત્યવાનના, અને મા બાપ દીકરીને વળાવે છે, સાવિત્રીને વળાવે છે એટલે શિખામણ આપે છે, બેટા હવે તું આ ઘરને ભૂલી જજે. હવે તારા સાચા માતા પિતા, તારા સાસુ સસરા છે, તારા પતિનું સેવા કરજે.
સાવિત્રી સાસરીમાં આવીને સાસુ સસરાનું દિલ જીતી લે છે, પતિનું દિલ જીતી લે છે. સમય પસાર થવા લાગ્યો. સાવિત્રી રોજ જોવે કેટલા દિવસો ઓછા થવા લાગ્યા. સત્યવાનના મા બાપને નથી ખબર કે મારો દીકરો 1 મહિનાનું આયુષ્ય છે લગ્ન પછી. પણ દિવસો પસાર થયા. જેમ જેમ દિવસ નજીક આવ્યો અને એ દિવસ આવ્યો જે દિવસે સત્યવાન વિદાય થવાના હતા, અને એ દિવસે મા બાપને પગે લાગીને સત્યવાન કહે છે કે હું હવે લાકડા લેવા જાઉં છું. તરત જ સાવિત્રી દોડતા દોડતા આવ્યા કે જ્યારથી લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી હું ઓયડાની બહાર નથી નીકળી, તો આજે મારી એક જ ઈચ્છા છે, મને તમારી સાથે આવવા દો ને. સત્યવાન કે હું તો ના નથી પાડતો, માતા પિતાને તું પૂછી જો, એ તને રજા આપે તો તું મારી સાથે આવ. સાવિત્રી પોતાના સાસુ સસરાને પગે લાગીને કહે છે હું જાઉં સત્યવાન સાથે લાકડા લેવા. સાસુ સસરાના દિલ એવા જીતાતા. સાસુ સસરા વિચાર કરવા લાગ્યા, મારી દીકરી અત્યાર સુધી કોઈ વાત નથી કરી, પહેલી વાર માંગ્યું છે એને સત્યવાન સાથે જવા. એટલે પ્રેમથી માથે હાથ મૂકીને, અંધ હતા એ તો, માથે હાથ મૂકીને કે બેટા જા જા, તારી ઈચ્છા છે ને તો જા. આ વાર્તા આખી પ્રેરણા આપે છે. આજે સમય નથી એટલે હું વધારે વિશેષ ના કહેતા. દિલ જીતવા હોય ને તો શું કરવું પડે બતાવ્યું છે. સાવિત્રીએ જાય છે, સત્યવાન લાકડા કાપે છે. સાવિત્રી દૂર ઉભા ફૂલ જોવે, ફળ જોવે, અને સમય આવ્યો લાકડા કાપતા કાપતા ડાળી જેવી સત્યવાનના માથા ઉપર પડે છે, અને સત્યવાન ઢળી પડે. સાવિત્રી દોડતી આવીને પોતાના પતિનું માથું પોતાના ખોળામાં મૂકી દે છે. યમરાજા બાજુમાં ઉભા છે. યમરાજાની તાકાત નથી કે સાવિત્રી હોય અને સત્યવાનનો પ્રાણ લઈ જઈ શકે. સાવિત્રી કે આ પ્રકાશ ક્યાંથી, આ પડછાયો કોનો પડે છે? પગે લાગે છે. કોણ છો તમે? યમદેવ છું. હું તમને પ્રાર્થના કરું છું, મારા પતિના પ્રાણ તમે નહીં લઈ જઈ શકો. બેટા એનું આયુષ્ય પૂરું થયું છે. સાવિત્રીના મીઠા મીઠા શબ્દો સાંભળીને યમદેવ પણ વિચાર કરવા લાગ્યા કે આને મારે કેમ લઈ જવો, પણ એનું આયુષ્ય પૂરું હતું, લઈ ગયા વગર છૂટકો નથી. ધર્મરાજા ત્યાં નોંધ લે, અને કુદરતની લીલા છે ને, સત્યવાનના મુખમાંથી શબ્દ નીકળે છે પાણી પાણી પાણી. અને સ્વાભાવિક છે કે પતિ પાણી માંગતો હોય અંત સમયે, તો પત્નીથી રેવાય કેમ? સત્યવાનને એક કપડું જે ફૂલ લેવા માટે લાવી હતી એનું પાથરીને એનું માથું ત્યાં સુવડાવે છે, અને પોતે જાય છે પાણી લેવા. જ્યાં પાણી લેવા જાય છે ત્યાં યમ દેવતા સત્યવાનનો પ્રાણ લઈને જાય છે. પાછળથી સાવિત્રી આવ્યા, ખબર પડી કે આણે મને મોકલવા માટે નાટક કર્યું હતું, લીલા કરી હતી, પણ હું છોડું એમ નથી. એવી પાછી પડી ગઈ, એવી પાછી પડી ગઈ કે યમ દેવતાએ કેવું પડ્યું, યમ રાજાએ કેવું પડ્યું કે હવે મારો પીછો છોડ, થાકી ગયો તારથી, મારી પાછળ પાછળ શું કામ આવે છે? તો કે તમે મારા પતિને પાછો આપો. નહીં મળે બેટા, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, હવે એ નહીં મળે. તો કે ના, હું એને લઈને જ જઈશ. પાછળ એવી પડી ગઈ, એવી પડી ગઈ. યમરાજા થાકી ગયા, અને છેલ્લે કેવું પડ્યું કે માગી લે, હું તારા પતિનો પ્રાણ નહીં આપું, પણ તું જે વચન માગીશ ને એ વચન આપવા માટે તૈયાર છું, માગી લે. સાવિત્રી કે તૈયાર છો? તો કે હા. વિચાર કરજો ને વચનમાં. માગ. મારા સાસુ સસરા અંધ છે, એને દેખતા કરી દો, એનું વીતેલું રાજ્ય પાછું મળે. જે પરાજય થયો હતો ને, જે ગયું હતું ને, એ બધું રાજ પાછું મળે. યમરાજાએ કીધું તથાસ્તુ. માગજી, મારા માતા પિતાને હું એકની એક હતી, એને વારસદાર કોઈ નથી, પુત્ર નથી. મારા પિતાને ત્યાં પુત્રનો જન્મ થાય. તથાસ્તુ. માગ, હજી માગ. ત્રીજું વચન, તારો અધિકાર છે, માગી લે. મને 100 પુત્રોની પ્રાપ્તિ થાય. યમરાજાએ કીધું તથાસ્તુ. ત્યારે અમરાજાએ કીધું છેલ્લું વચન માગી લે. તો કે છેલ્લું વચન એ જ છે, લાવો સત્યવાનને.
એ નહીં મળે બેટા. તો તમારું વચન આ દુનિયામાં ખોટું પડશે. તમે વચન મને આપ્યું હતું કે સ્વપુત્રની પ્રાપ્તિ થાય, તો મારા પતિદેવ તો સત્યવાન છે, એના વગર તો મને પુત્રની પ્રાપ્તિ ક્યાંથી થાય? અને અંતે સત્યવાનને યમરાજાએ આપવા પડે છે. અને સાવિત્રી, સતી સાવિત્રીના નામે આજે આપણે એને પગે લાગીએ છીએ, જેના સતીત્વને પગે લાગે છે, જેને ગાયત્રી મહામંત્રની ઉપાસના કરી વર્ગ શક્તિને ધારણ કરી અને દુનિયાની નારીઓને સંદેશ આપી દીધો. માટે નારીઓને વેદોએ ગૌરવ ગાથા ગાઈને એની મહાનતાને બતાવીને કહ્યું છે, નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ. તાળી ન પાડી શકે તો શું કરી શકવાના હતા? જરાક તાળી પાડે તો અંદર પડેલી શક્તિ જાગે. જરા ભાવથી नारी तू चाहे अगर तो आ जगत पलटी सके छे, नारी तू चाहे अगर तो आ जगत पलटी सके छे, चाहे तो तू स्वर्ग बनावे चाहे नरक रची सके छे, चाहे तो तू स्वर्ग बनावे चाहे नरक रची सके छे, चाहे तो तू साप बने के चाहे तो तू साप बने के बनी सके वरदान, नारी तारी गौरव गाथा गाए वेद पुराण, नारी तारी गौरव गाथा गाए वेद पुराण, नारी तू नारायणी, नारी तू महान, नारी तारी गौरव गाथा गाए वेद पुराण, नारी तारी गौरव गाथा गाए वेद पुराण. आवे छे संतान पेला माता तारा उदरमा, આવે છે સંતાન પેલા માતા તારા ઉદરમાં, पामे छे संस्कार जेवा होय तारा हृदयમાં, પામે છે સંસ્કાર દેવા હોય તારા હૃદયમાં, देव बनावे કે દાનવ દેવ બનાવે કે દાનવ એ તારા હાથની વાત, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ, નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ. जो तू कौशल्या बने तो श्री राम ने आવું પડે, જો તું કૌશલ્યા બને તો શ્રી રામને આવવું પડે, શ્યામ પણ આવી શકે છે જો તું દેવકી બને, શ્યામ પણ આવી શકે છે જો તું દેવકી બને, સરસ્વતી ને લક્ષ્મી રૂપ તો સરસ્વતી ને લક્ષ્મી રૂપ તો દુર્ગા સમાન, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ, નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ.
आदि ब्रह्मण शक्ति तुझने माने छे विष्णु शिव के आदि ब्रह्मण शक्ति तुझने माने छे नारी तारा खोड़ाમાં અવતાર સ્વયં પધારે છે नारी तारा खोड़ाમાં अवतार स्वयं पधारे छे ધન્ય ધન્ય नारी तुझी हो धन्य धन्य नारी तुझी સૃષ્ટિ ધન થઈ जाय नारी तारी ઉપર હાથ ઉઠાવીને गाये ભાવ वेद पुराण नारी तारी गौरव गाथा गाये वेद पुराण नारी तू नारायणी नारी तू महान नारी तारी गौरव गाथा गाये वेद पुराण नारी तारी गौरव गाथा गाये वेद पुराण नारी तू नारायणी नारी तू महान नारी तारी गौरव गाथा गाये वेद पुराण नारी तारी गौरव गाथा गाये वेद पुराण नारी तारी गौरव गाथा गाये वेद पुराण બોલે જગદંબે मात की जय હે નારી તું જા બીજાને જગાડ તું સ્વયં દુર્ગા કાલી કલ્યાણી ગાયત્રી ને સાવિત્રી છે તારી અંદર પડેલી શક્તિને ઓળખી લે સંસ્કૃતિના કાર્ય કરી જીવનને ધન્ય બનાવ ત્યારે આપણે જોઈ રહ્યા છે માં ભગવતીની વેદના છે મારી દીકરીઓ ક્યાં ફસાણી છે ક્યાં અટકી છે ક્યાં પોતાની શક્તિ સમય અને સંપત્તિને બરબાદ કરી રહી છે અને એને કહેવા માટે મારે તમારી રજા જોઈએ તમે કહેતા હોય તો કહું કહું ક્યાં અટકી છે ક્યાં ફસાણી છે ક્યાં શક્તિને બરબાદ કરી રહી છે આપણે જોઈ રહ્યા છે કે આપણને 3 શબ્દોથી બોલાવવામાં આવે નારી મહિલા અને સ્ત્રી 3 શબ્દ આપણા માટે વપરાય નારી નારાયણી હમણાં આપણે જોયું નારીમાંથી નારાયણ હજારો વર્ષ પછી કોઈક એકાદી બની જાય બીજું મહિલા એનો અર્થ છે મહિલા પૃથ્વીને ધ્રુજાવનાર તત્વ એટલી શક્તિ છે ઘરને તો ધ્રુજાવીએ પણ કરવાનું નથી કરતા કારણ વગર ના ધ્રુજાવીએ તમે જુઓ દેવતાઓ પાછા પડ્યા ને ભગવાને સ્વયં આદ્ય શક્તિને બોલાવવા પડ્યા અસુરતાના નિવારણ માટે અલગ અલગ રૂપ ધારણ કરીને માં આવી અસુરતાના નિવારણ માટે ત્રીજું સ્ત્રી શબ્દ સ્ત્રી ઉપર જોઈએ એટલે બધું આવી જાય એમાં સ્ત્રી શબ્દનો પેલો અક્ષર છે સ ક્યાં ફસાણી સ એટલે સેલ સ એટલે શણગાર સ એટલે સિરિયલ સ એટલે સાસુ અને સ એટલે સત્સંગ સત્સંગે આવી ગયો એમાં પીળી સાડી પહેરીને દોડ્યા જ કરે બેહતી નથી શાંતિથી પણ ક્યાંથી બેસે અને ચેન પડે તો બેસે ને એને પડે ને બીજાને લેવા દે નહીં સત્સંગમાં જાતી હશે યજ્ઞ કરતી હશે સંસ્કાર કરાવતી હશે સ્વાધ્યાયમાં જાતી હશે તો પેઢીને તારી દેશે ઘર ધન્ય બની જશે એવી દીકરી ઘરમાં આવી પણ આપણું નસીબ છે પણ ઉપર ખબર નહીં હો એટલે સેલ આવ્યો હોય એકલી નો જાય ફોન આવે તારે આવવું છે મારે કઈ લેવું નથી તારે હારે આવું હારે જઈએ એટલે કઈ લાવવું નતું તોય લાવીએ ઘેરે પૂછે કેમ લાવ્યા કઈ લાવવું નતું તોય તરત જ કહેશું એક સાથે ફ્રી હતું ને એટલે લાવી 2-3 મહિના થાય 2 માંથી એક કામમાં લાગે નહીં સમય બગડ્યો શક્તિ બગડી પૈસા બગડ્યા તોય ચિંતા થાય નહીં પણ અઠવાડિયે 1 કલાક ગાયત્રી પ્રાર્થનામાં જવાનું હોય તો બોલો ચાલો જવાબ આપો હવે હે 2026 સુધી સંકલ્પ લઈ લેજો મારી બહેનો પ્રાર્થના કરું છું મારો ભાઈઓ તો બિચારા નોકરી ધંધે કામમાં હોય પણ મારી બહેનોને વિનંતી છે કે સાંજનો સમય રાખજો જો હમણાં આલિદ્રાની અંદર કથા સંપત થઈ અમારા બહેનો આવી છે ને અને સંકલ્પ લીધો છે કે અઠવાડિયે 1 કલાક અમે ગાયત્રી પ્રાર્થના ચાલુ કરીશું અને યુવાન 2 દીકરીઓએ બાલ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરવાનો પણ સંકલ્પ લઈ લીધો કારણ કે નાના નાના છોકરામાં સંસ્કાર ભરવા બહુ જરૂર છે આ સમયની અંદર તમે જેટલું કહેશો ને એ નહીં માને ઘરમાં એ ત્યાં જશે ને સમજાવશે ને તો પ્રેમથી માનશે ભગવાને સમય આપ્યો છે સદુપયોગ કરી લો અને અઠવાડિયે 1 કલાક વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના એમાં આપણું કલ્યાણ રહેલું જ છે સમય કાઢજો અહીંયા આટલું સરસ શક્તિપીઠ છે
આટલા મહાન દેવ આત્માઓ અહીંયા છે, તો અઠવાડિયે તમે કરતા જશો, પરંતુ હવે ગમે તેમ થાય ને ક્યારે બંધ નહીં કરતા. જેના નસીબમાં એ આવશે, પણ આપણે તો જવાનું. અને ઘણા તો પાછા સ્વાધ્યાયના દિવસે જ કામ કાઢીને બેસે. આમ નો કર્યો, બીજા 6 દિવસ નો હોય ને એ દિવસે માં તો આ કામ હતું, પેલું હતું એટલે હું નો આવી. ખોટું નહીં બોલતા, એને ખબર છે હું કામ નો આવી. બીજું શું આવ્યું? શણગાર. સજજો, એની ના નહીં, સ્ત્રી છે, શણગાર સજવા, સરસ દેખાવું બરાબર છે. પણ મારા બાજુ વાળાએ આ દિવાળીએ 5 તોલાનો સેટ કર્યો, આવતી દિવાળીએ તમને કહી દઉં છું 10 તોલાનો સેટ મારે જોઈએ ને જોઈએ. એના કરતા પણ મારે બતાવવું હોય, ગમે ત્યાંથી પૈસા લાવો પણ મારે જોઈએ જ. ઘરની જેવી પરિસ્થિતિ હોય એવા રહીએ ને તો ઘરને ઊની આંચ આવતી નથી, કોઈ તકલીફ આવતી નથી. કેવી કે કીધું છે ને, જેથી લંબાઈ હોય એટલી હોડ તાણીએ તો વાંધો ન આવે, વધારે લાંબા થવા જઈએ તો તકલીફ થાય. બાજુવાળાને હારું તો આપણે હારું, હે ને? કોક દિવસ કામમાં લાગશે. પાડોશીને હારું હશે તો, પણ આપણાથી જોવાતું જ નથી, એને હારું થઈ જાય. શણગાર સજજો, શરીર ઉપર ગમે એટલો શણગાર સજશો, તો આત્મા જો લુખો ને સૂકો હશે તો આપણી શોભા વધતી નથી. અને આત્માને શણગારવા માટે સારા સાહિત્યનું વાંચન અવશ્ય કરવું. અને એક પ્રાર્થના હું તમને કહું છું, અત્યારે માત્ર 2026 સુધીની જ વાત કરીશ, કે યોગ શક્તિ અખંડ જ્યોતિ પરમ પૂજ્ય ગુરુદેવે લખવાનું ચાલુ કર્યું ત્યારે એને પેલા અખંડ જ્યોતિ યુગ શક્તિ લખી અને વિશ્વની અંદર ઘોષણા કરી કે નસીબદાર વ્યક્તિના ઘરે જ મારા આશીર્વાદની ચિઠ્ઠી જશે. માટે એ કોઈ ચોપડી નથી, એ પરમ પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ છે. જો મગાવતા ન હોય ને તો મગાવી લેજો. આ ડિસેમ્બર મહિનો આવી રહ્યો છે, વર્ષના 250 રૂપિયા જ છે, અને 250 કરતાય 3 ગણા મફતના કોક લઈ જાય, ક્યાંય ખોવાઈ જાય, ખોટા વાપરી નાખે ત્યારે ચિંતા ન થાય. અને બિચારા લેવા આવે ને, હે, કોઈ અપેક્ષા વગર આવે ને કે મહિને બંધાવો ને તમે, વર્ષની 12 આવશે, મહિને 1 આવશે, બંધાવો ને, તરત જ કહીએ એ આવશે ને હાંજે એને પૂછીશ ને પછી કહીશ તમને. અને આના માટે ગમે એટલા વાપરી નાખ્યો એને બિચારાને ખબર ન હોય. હે, ના નથી કોઈ, પણ મગાવજો. મારી એક વિનંતી પ્રાર્થના છે, યોગ શક્તિ અખંડ જ્યોતિના જે મેગેઝિન આવે છે, ચોપડી આવે છે, વધારો થવો જોઈએ. એને તો કહેશે હું કામ કથા કરી તમે. ચિઠ્ઠી ભગવાનની આપણા ઘરે આવે, આપણું ઘર સુખી થશે. માટે નોંધાવજો યોગ શક્તિ અખંડ જ્યોતિ. પરિવાર વાળાઓ એને સામેથી કહેજો કે આ મારું લખી નાખો. પૈસાની કિંમત નથી, આશીર્વાદ એ નસીબદારને મળે છે. ત્રીજું શું આવ્યું? જલ્દી બોલો, આ ઘડિયાળ હાલવા મળી છે. શું આવ્યું બેન? તમારે યાદ રાખવાનું, અમારે નહીં રાખવાનું. સિરિયલ, હે ને? કોઈ મા બાપ દીકરીને સાસરે વળાવે તો એવું નથી કેતા સાસુ સાથે ચાલ ચાલજે, જેઠાણીને બરબાદ કરજે, દેરાણીને હેરાન કરજે. કોઈ મા બાપ આવા આશીર્વાદ આપે? આવું કે તો એ બધું ક્યાંથી શીખ્યા? જો હું કામ જોવો છો? સિરિયલોનો અંદર ઝઘડા કોની સાથે? તો ઘરનાની સાથે જ ઝઘડા. આજે ઘર ઘર વેરણ શેરણ થઈ રહ્યા છે, કુટુંબ પરિવાર તૂટી રહ્યા છે. આજે કેવી હાલત આવી ગઈ છે! એ તો નાટક છે પૈસા કમાવાનું, અને એ નાટક આપણા ઘરમાં આવશે, આપણા ઘરને ખેદાન મેદાન કરી દેશે. હે, આજે ઘર પરિવાર તૂટી રહ્યા. પરમ પૂજ્ય ગુરુદેવ ની વેદના છે, બેટા આપણા ઘરના જ નથી ગમતા આપણને, બીજા બધાય ગમે. ઘરના જ હારા નહીં, બીજા બધાય હારા. માટે ધ્યાન રાખજો, આપણું ઘર ક્યાંય હેરાન ના થઈ જાય. પછી શું આવ્યું આગળ? બોલો. સાસુ. મારું નામ સાસુ રોજ પડાવું. આ ધીમો અવાજ આવ્યો. બા એમ કે બેન હવે એવું નથી, ઊંધું થઈ ગયું છે. કેવું? જે ઘરની વહુ રાશિ એનાથી બધાઈ જાય. જો આવ્યો ને અવાજ ત્રાસી.
પેલા કુટુંબ પરિવાર સંસ્કારો જોઈને દીકરી પસંદ કરતા. અત્યારે લાઈટ વાઈટ ને હાઈટ ઘરમાં આવીને કરે ફાઈટ. 2-3 મહિના થાય તો અસલી સ્વભાવ પ્રગટ થાય. પછી પેલા ને કે આ ક્યાંથી લઈ આવ્યો, હુડી વચ્ચે હોપારી, બિચારો ક્યાંય નો નથી રહેતો. જેટલું હસવું આવે ને એટલું ખતરનાક છે. આજે યુવાન દીકરાઓને એટેક આવવા લાગ્યા. તમે જુઓ દુનિયામાં વધારે વધારે શેના ટેન્શન ના. નોકરી ધંધે જાય ન્યાય ટેન્શન, અને ઘરમાં આવે ને એટલે તરત જ એને વધાવી દે. બિચારો ક્યાં જાય, કોને કે, કોઈને કઈ પણ નથી શકતો, સહન પણ નથી કરી શકતો. ધ્યાન રાખજો આપણું ઘર ક્યાંય ખેદાન મેદાન ના થઈ જાય. કદાચ આપણે સહન કરવું પડે ને તો કરી લેવાનું, પણ આપણો દીકરાને બચાવજો. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા, બેટા દરેક ઘરમાં એક મહાકાળ હોય ને એ ઘરને ઊની આંચ નથી આવતી. મહાકાળ કોને કહેવાય? શંકર ભગવાન. મહાદેવ ક્યારે કહેવાયા? હે બોલો તો ખરા. સમુદ્ર મંથન થયું, બધાય હારું લઈ ગયા, અને ઝેર નીકળ્યું કોને લીધું? શંકર ભગવાને. ઝેર તો પીધું, ના બહાર કાઢ્યું ના પેટમાં રાખ્યું. ક્યાં રાખ્યું? ગળામાં. નીલકંઠ કહેવાય. એમ ઘરને ટકાવવા માટે કદાચ ઝેર પીવું પડે. જોજો ઝેર નથી કેતી, કઈ સહન કરવું પડે, કઈ પણ પરિસ્થિતિ સહન કરવી પડે તો સહન કરી લેજો. નહીં બહાર કાઢવાનું, નહીં પેટમાં ઉતારવાનું, અંદર રાખવાનું. એ ઘરને ઊની આંચ કોઈ હાથ અડાડીને નહીં જાય. પછી શું આવ્યું? સત્સંગ. સત્સંગી સાસુ હશે, દેરાણી છે, જેઠાણી છે, બેનપણી હશે. પોતે તો જતી હશે અઠવાડિયે 1 કલાક ગાયત્રી પ્રાર્થનામાં, દીપ યજ્ઞમાં, સંસ્કારમાં, અને સાથે પ્રેમથી બધાને લઈ જશે, પ્રેમથી સમજાવશે અને કહેશે. શું કહેશે? સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોંઘો મનુષ્યનો વારો ભવ સાગરનો આરો, દયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ, સજની આરે છો ઘડ્યું અમૃત લાભનો, ફરી નહીં આવે એવું વીજના ઝબકારા જેવું, મોતી પરોવી લેવું સત્સંગ કીજીએ, સજની દાન દેવાની ઘડી છેલ્લી છે, દાન સુપાત્રે કરીએ ધ્યાન પ્રભુનું ધરીએ, ભક્તિથી ભવ તરીએ સત્સંગ કીજીએ, સજની ભક્તિ કરીએ રે સાચા ભાવથી, ગાંઠ વાળી ન છૂટે નિયમ નિશ્ચય ના તૂટે, સંસાર છોને રે છૂટે સત્સંગ કીજીએ, સજની સંત કહે તે સાચું માનીએ, પાછા પગલા ન ભરીએ સંસાર પાર ઉતરીએ, ગુરુજી કે તેમ કરીએ સત્સંગ કીજીએ, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. જાગી જા, આ અવસર વારે વારે નહીં મળે. પણ માં ભગવતી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે. આજે દહેજ નો દાનવ મારી દીકરીઓને ભરખી રહ્યો છે, કૂવો પૂરવા માટે મજબૂર કરી રહ્યો છે. આજે જુઓ અમે કાંઈ નથી લેતા, પણ આ વસ્તુ હજી નથી લાવ્યું હતું. આરે કે નાની નાની વસ્તુ એને વારે વારે મેળા મારી મારીને યાદ કરાવે. હવે રહી ગયું એ રહી ગયું. અને મા બાપ બિચારે જેટલી તાકાત હતી બધું આપ્યું છે. આપણા દીકરામાં કોઈ ખોટ છે? હે એને બનાવો કમાતો, કે કોઈ ખોટના ઘરમાં રહેવા દે? બીજાની પાસે માગી માગીને કેટલું માગવાના છીએ? કરિયાવરના નામે આજે તમે જોવો તો ખરા, અમે દહેજ નથી લેતા, પણ વસ્તુ બધી વધી ગઈ. આ નથી ને પેલું નથી ને આ લાવવાનું તે લાવવાનું. આજે તમે જુઓ દીકરી કોઈને ગમતી નથી. દીકરી આવે એટલે મોઢું બગડી જાય. ભલે બહારથી કહેતા હોય કે અમને છોકરી બહુ ગમે, પણ અંદરથી તો એવું જ હોય, દીકરો જોઈએ. બેન દીકરી ગર્ભવતી બને, દીકરો છે કે દીકરી, અત્યારે છુપી રીતે પણ તપાસ કરાવે છે. દીકરો હોય તો જ ઘરનું પગથિયું ચડજે, અને દીકરી હોય ને કાઢ્યા વગર આવતી નહીં. અને બતાવ્યું છે કે જ્યારે મને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવે છે
ત્યારે દીકરી ચીસો પાડે છે, માં તને ખબર છે શરીરનું રૂવાટું ખેંચાય, કેટલી પીડા થાય, આ ડોક્ટર મને ચીપિયા મારે છે, માં મારથી સહન નથી થતું. ત્યારે માં ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, બેટા મને મજબૂર કરવામાં આવી છે, મને માફ કરજે. માં ભગવતી કહેતા, બેટા તને એવું છે કે મારા ગર્ભમાંથી દીકરી નીકળી ગઈ, હું છૂટી ગઈ, પણ ગટરમાંથી વેતા એ ચિત્કાર તને કોઈ જન્મમાં સુખી નહીં કરે. શાસ્ત્રોમાં દરેક પાપનું પ્રાયશ્ચિત બતાવ્યું છે, પણ ભ્રૂણ હત્યાનું ક્યાંય પ્રાયશ્ચિત નથી. એ પાપ કોઈ જન્મમાં નહીં છોડે. માટે આપણા કુટુંબ પરિવારમાં, આપણા ઘરમાં આવું અધમ પાપ ના થવું જોઈએ. અરે દીકરી એ તો લક્ષ્મીનો અવતાર છે. હે અત્યારે એક કે બે દીકરી, પેલાના જમાનામાં 5 5 7 7 9 9 અહીંયા જ છે ને. હે મારા પુષ્પાબા ને 9 9 દીકરીઓ. એ મા બાપ ને પૂછજો કે ઘરની અંદર ક્યારે ધાન ખૂટ્યું નહીં. ભગવાન એના ભાગનો તો મોકલી આપે, 2 ભાગનો વધારે મોકલે છે એને જન્મની સાથે. અને ઘણી જગ્યાએ જોયું છે ઘરમાં કાંઈ ના હોય અને ઘર ભરાય, દીકરી જન્મ લે એટલે ઘર ભરાઈ જાય. અને છેલ્લે દીકરી સાસરે જાય ને ત્યારે એને કહેવામાં આવે, બેટા 2 હાથ કંકુવાળા કરીને આ ઘર ઉપર આશીર્વાદ આપતી જા, ત્યારે ડગલે ડગલે મારા ઘરમાંથી લક્ષ્મી વિદાય ના થઈ જાય. ત્યારે છેલ્લે જો દીકરીને જતા જતા ચિંતા હોય ને તો એના વાલા ભાઈની ચિંતા હોય કે મારો ભાઈ સુખી રહે, ઘરને બિચારી આશીર્વાદ આપીને દીકરી વિદાય થઈ જાય. જે આપ્યું એ લઈને જતી રહી. દુનિયાની અંદર દીકરી જેવું કોઈ પાત્ર નહીં મળે જીવનમાં, જેને વાલનો દરિયો, કાળજાનો ટુકડો, હૃદયનું રતન, અને કહેવામાં આવ્યું છે મા બાપનો આધાર અને સહારો. મા બાપ બિચારા મેણા ટોણા મારીને દીકરીને, મેણા ટોણા સહન કરીને દીકરીને જન્મ આપે. અને દીકરી ધીમે ધીમે મોટી થાય, 12 વર્ષની હજી તો થાય, સમજુ થાય. મા બાપની 50% ઉપરની જવાબદારી દીકરી સંભાળવા લાગે. રમતી જાય, ભણતી જાય, ટ્યુશનમાં જાય અને મા બાપનો આધાર અને સહારો બની જાય. મા અને બાપ દુનિયામાં ગમે ત્યાં ગયા હોય ને, ઘરમાં જો દીકરી હોય ને એના મનની અંદર શાંતિ હોય કે દીકરી ઘેર છે ને બધી તૈયારી કરી રાખશે. આટલી શાંતિ આપનાર છે કોઈ પાત્ર જીવનમાં? છતાંય આપણને ગમતી નથી. માં બીમાર પડે, રસોઈ ના આવડતું હોય, કામ નો આવડતું હોય, તરત જ કે તું હુઈ જા, હું કરી નાખી બધું, તું ચિંતા નહીં કરતી, હું કરી નાખીશ. આવું કહેવા વાળું દુનિયામાં કોઈ નથી. અને બાપનો તો કાળજાનો ટુકડો, હૃદયનું રતન, વાલનો દરિયો. માં ભવાનીની વિદાય વખતે હિમાલય પિતા પીગળવા લાગ્યા, રડવા લાગ્યા. એને કહેવામાં આવ્યું કે દુનિયાનો બાપ તો રડે, આજે તમે પણ રડી રહ્યા છો. ત્યારે હિમાલય પિતાએ કીધું, ગમે તેમ તો દીકરીનો બાપ છું, મારી દીકરી વિદાય થતી હોય મારથી સહન કેમ થાય? ગમે એવો કઠણ કાળજાનો બાપ હોય ને, જીવનમાં 2 વાર ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. ફૂલ કરતા પણ કોમળ એનું હૃદય 2 વાર બને. એક જ્યારે દીકરો તર છોડે ત્યારે, અને બીજું દીકરી જ્યારે સાસરે વિદાય થાય ત્યારે બાપ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. 18-20 વર્ષની થાય, કુટુંબ પરિવાર વાળા મેણું મારવા લાગે, તમારી દીકરી કેટલી મોટી થઈ ગઈ, સગાઈ નથી કરવી? ત્યારે પેલો ધ્રાસકો બાપના કાળજામાં પડે. કોઈ સાંભળે કે ન સાંભળે, કરી આપે કે ન કરી આપે, હાલતો જાય, ચાલતો જાય. બધાને કહેવું કોઈ સારું પાત્ર હોય તો કેજો, મારી દીકરીની સગાઈ કરવી છે. અને પાત્ર મળે, બાપને વિશ્વાસ બેસે એના ઉપર કે આ દીકરો મારી દીકરીને સુખી કરશે, અને બાપ દીકરીની સગાઈ કરી દે, ત્યારે પેલું કાળજું જો રડતું હોય તો બાપનું રડે છે. મારી દીકરી હવે પારકી થઈ જશે. માને ખબર છે પારકું ઘર કેવું હોય, અજાણ્યા માણસો કેવા હોય, વિદાય કેવી હોય, માને તો ખબર છે. પણ વધારેમાં વધારે જો દુઃખી હોય તો બાપ હોય છે. દીકરીની વિદાય વખતે લગ્નની તારીખ નક્કી થાય, દીકરીને કોઈ મેળું ના મારે એના માટે મા બાપ ભેગું કરવા લાગે, ખરીદી કરવા લાગે. દીકરીને આપવા માટે ઘર વેચવું પડે તો ઘર વેચી નાખે, જમીન વેચવી પડે તો જમીન વેચી નાખે, ઘરેણા વેચવા પડે તો ઘરેણા વેચી નાખે. મારી દીકરીને કોઈ મેળું ના મારે, મા બાપ બિચારા ભેગું કરવા લાગે. લગ્નનો દિવસ નજીક આવે, માંડવાનો દિવસ આવે, મંડપ મુહૂર્ત થતા હોય, ગણપતિ દેવનું સ્થાપન થતું હોય, પૂજા થતી હોય, મા બાપનું કાળજું તો રડતું હોય,
પૂજામાં બેઠા હોય, દીકરીને બોલાવવામાં આવે, બેટા ચાલ ગણપતિ દેવનું પૂજન કરવાનું છે, મંડપ રોપાયરા છે. ત્યારે દીકરી માત્ર ને માત્ર ગણપતિ દેવની સામે જોઈને પ્રાર્થના કરે છે, પ્રભુ અત્યાર સુધી હું હતી મારા મા બાપનું ધ્યાન રાખતી હતી, હવે હું વિદાય થઈ રહી છું, પ્રભુ તમે મારા મા બાપનું ધ્યાન રાખજો. દીકરીને કાળજામાં વધારે પોતાની ચિંતા નથી હોતી, જ્યાં જાય છે ત્યાં એને એવું નથી હોતું કે હું તમારું શું થશે, જતા જતા એક જ ચિંતા હોય, હું તો જતી રહી મારા મા બાપનું શું થશે. સાંજ પડી હોય, મહેમાનો આવ્યા હોય, બહારથી હસતો બાપ અંદરથી રડતો હોય, બધાને રહેવાની, સુવાની, જમવાની બધી વ્યવસ્થા કરે. આપણા જીવનમાં બે જ પાત્ર છે, માતા પિતા. આખી રાત ઊંઘતા નથી. મારા દીકરીના પ્રસંગમાં તો ખોટ ના રહેવી જોઈએ, પણ એને આપવામાં પણ ખોટ ના રહેવી જોઈએ. આખી રાત મા બાપ ઊંઘતા નથી. બધાય સુઈ ગયા હોય, માંડવા નખાણા હોય, માંડવાના થાંભલાના ટેકે બાપ બાર ઉભો માથું મૂકીને ધ્રુસકે રડતો હોય. બેટા આવતીકાલે તું વિદાય થઈ રહી છે, મારું આંગણું સૂનું થઈ જશે, બેટા મારું ઘર સૂનું થઈ જશે, મારું મન સૂનું થઈ જશે. નોકરી ધંધે જતો, કઈ ભૂલી જતો, દોડતી આવીને બેટા તું મને યાદ કરાવતી હતી. બીમાર પડતો અડધી રાત સુધી જાગીને હાથ પકડીને ઊભો કરીને મને દવા પીવડાવતી હતી. નોકરી ધંધેથી આવતો બેટા મારી રાહ જોતી હતી. થાકેલો હોય પ્રેમના બે શબ્દ બોલીને ત્યાં ને ત્યાં મારો થાક ઉતારી દેતી હતી. બેટા તું મને ભાવથી ખવડાવતી હતી, મારો બધો થાક, મારું બધું દુઃખ ત્યાં વિસરાઈ જતું હતું. બેટા તારા વગર મને કેમ ગમશે. દીકરી સૂતી હોય માથે હાથ ફેરવે છે બાપ. દીકરીને પ્રાર્થના કરે, બેટા મારી જેટલી તાકાત હતી એટલી હું તને આપી રહ્યો છું, કઈ એમાં ખોટ રહી જાય તો તારા બાપને તો માફ કરજે. આ બાજુ માં, દેરાણી, જેઠાણી, ઘરના બધા જ બેઠા હોય, કોઈ જવાબ આપે કે ન આપે, યાદ કરાવે કે ન કરાવે, બધાને પૂછતી જાય ને કહેતી જાય. કઈ ભૂલાઈ તો નથી જતું ને, કઈ રહી તો નથી જતું ને. માને એક જ ચિંતા છે કે મારી દીકરીને કોઈ મેણું ના મારે. આખી રાત જાગીને બધી તૈયારી કરે. સવાર પડે, માંડવાની અંદર વરાજ આવે, બ્રાહ્મણ દેવતા કન્યા દાન માટે આદેશ કરે. મા બાપ માંડવાની અંદર જાય. મા બાપની દ્રષ્ટિ માત્ર ને માત્ર દીકરીના મુખ ઉપર હોય છે. મારો વાલનો દરિયો વિદાય થઈ રહ્યો છે, બેટા હવે અમે એકલા પડી જઈશું, અમારું આંગણું ઘર સૂનું થઈ જશે. દીકરીનો જમણો હાથ પકડીને બાપ દીકરીને પ્રાર્થના કરે છે, બેટા આજે હું તારું દાન એક અજાણા પાત્રના હાથમાં કરી રહ્યો છું, મને વિશ્વાસ છે દીકરો તને સુખી કરશે. પોતાના કાળજાના ટુકડાનું દાન બાપ નિસ્વાર્થ ભાવે એક અજાણા પાત્રના હાથમાં કરી દે છે. જીવનમાં મોટું દાન હોય તો કન્યા દાન છે. એની પાછળ કોઈ સ્વાર્થ નથી, કોઈ અપેક્ષા નથી. કન્યા દાન પછી ફેરાનો સમય આવે. બ્રાહ્મણ દેવતા ગ્રંથિ બંધન માટે, દીકરીના ગ્રંથિ બંધન માટે મા બાપના હાથમાં ફૂલ ચોખા, હળદરનો ગાંઠિયો, સોપારી, ધરો, 5 પાવલી જેને સુકન કહેવામાં આવે છે, દીકરીના ગ્રંથિ બંધન માટે આપે છે. સોપારી મૂકતો બાપ દીકરીને પ્રાર્થના કરે, બેટા સોપારી અડગતાનું પ્રતીક છે, પારકે ઘેર જઈ રહી છે, ગમે તે પરિસ્થિતિ આવે ક્યારે તું ડગતી નહીં, હું બેઠો છું. બાપને ખબર છે હું વધારે જીવવાનું નથી. દીકરીને આશ્વાસન આપે, બેટા તું ચિંતા નહીં કરતી, હું બેઠો છું, તું ડગતી નહીં. ધરો મુકતા બાપ દીકરીને પ્રાર્થના કરે, બેટા ધરો જલ્દી સુકાતી નથી, ભગવાનને મેં પ્રાર્થના કરીએ છીએ તારા જીવનમાં સુખ ક્યારેય ન સુકાય, તને દુઃખનો ક્યારે સ્પર્શ ના થાય. ફૂલ અને ચોખા આધ્યાત્મિકતાનું પ્રતીક છે, બેટા તું આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ આગળ વધજે, તને જોઈને તારા મા બાપ ખુશ થશે. હળદર એ આરોગ્યનું પ્રતીક છે, બેટા સદાય તારો આરોગ્ય સારું રહે, તને કોઈ રોગ ના સતાવે, અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. 5 પાવલી ₹1.25 જેને સુકન કહેવામાં આવ્યું છે. પહેલી પાવલી મુકતો બાપ આંખમાં આંસુ છે, દીકરીને પ્રાર્થના કરે, બેટા વર્ષે 2 વર્ષે તારો ગોદ ભરાઈનો સમય આવે, શ્રીમંતનો સમય આવે, ઘરમાં અમારું ચાલે નહીં, એ સમયે તારો ભાઈ પહોંચી ના શકે, તું ખોટું નહીં લગાડતી, આ પહેલી પાવલી તારા ગોદ ભરાઈ માટે મૂકું છું. બીજી પાવલી મુકતો બાપ આંખમાં આંસુડાની ધાર છે, દીકરીને પ્રાર્થના કરે છે, બેટા
તારું સંતાન જન્મ લે એના થોડાક જતનની જવાબદારી પિયરની છે બેટા. અમારું ઘરમાં ચાલે નહીં, તારો ભાઈ એ ફરજ ના બજાવે તું ખોટું નહીં લગાડતી. આ બીજી પાવલી તારા સંતાનના જતન માટે મૂકું છું. ત્રીજી પાવલી મૂકતો બાપ ધ્રુજકે ને ધ્રુજકે રડે છે. મારી વાલી દીકરી, તારું સંતાન મોટું થાય, લગ્નનો સમય આવે, મામેરાનો સમય આવે બેટા, ત્યારે કદાચ હું દુનિયામાં નહીં હોય, તારો ભાઈ પહોંચી ના શકે, તારે કોઈ મેળું મારે, તું ખોટું નહીં લગાડતી. આ ત્રીજી પાવલી તારા મામેરા માટે મૂકું છું. ચોથી પાવલી મૂકતો બાપ આંખમાં આંસુડાની ધાર સાથે દીકરીને પ્રાર્થના કરે, બેટા કુદરતનો નિયમ છે, જન્મ થાય એટલે મૃત્યુ નિશ્ચિત છે. તારું મૃત્યુ આવશે ત્યારે તો અમે દુનિયામાં નહીં હોઈએ. અરે માં ક્યારે કોઈની કોપાઈમાં નથી થતી. આ દુનિયાની માં મરે ત્યાં સુધી દીકરો ગમે એટલી લાતો મારે તો છેલ્લે ભગવાનને કહે, પ્રભુ ગમે તેવો તો મારો દીકરો છે, એને ક્યારેય દુખી ના કરીશ પ્રભુ, એને સુખી કરજે. એક દુનિયાની માં જો આવું કરતી હોય તો આ તો જન્મો જન્મની માં છે, એ આપણને ક્યારેય દુખી નથી જોઈ શકતી. એના પર શ્રદ્ધા અને વિશ્વાસ તો રાખો. આટલા બધા બેઠા છોકરાઓ રમતા હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ મારામારી થવા લાગે આટલા બધા બેઠા છે, કોને ગોતે? એની માને ગોતે, અને માને ગોતીને ખોળામાં બેસી જાય. પછી કોઈની તાકાત કે દીકરા પર હાથ ઉઠાવી શકે? એમાં માં પણ આપણું રક્ષણ કરે છે. ક્ષણ ક્ષણ પળ પળ જો એના ખોળામાં બેસવાનો પ્રયત્ન કરીશું ને તો માં આપણી સહાય કરશે. અરે દીકરો કાદવ કીચડમાં રમતો હોય ને, કોઈ રમાડવા માંગે, માં ગંદુ બાળક કોઈને રમાડવા નથી આપતી. અને એમાંય ખબર પડે કે હમણાં એના પિતા આવશે, ગંદુ હોય, કીચડથી ભરેલું હોય, ધૂળથી ભરેલું હોય. માને ખબર પડે એના પિતા આવશે, જલ્દી જલ્દી લાવશે, નવડાવશે, સરસ મજાના કપડા પહેરાવશે, તૈયાર કરશે. જેવા પિતા આવે એટલે તરત જ કહેશે, લો આને થોડી વાર રમાડો, હું કામ બાકી છે ને તો ઘરનું કામ કરી નાખું. પિતા પ્રેમથી રમાડતા હોય, અને રમતા રમતા બાળક ચડ્ડી બગાડે તો કોની પાસે લઈ જાય પિતા? માં પાસે. કેવી રીતે લઈ જાય? બે હાથે લટકાવીને. શું કે? લે હવે આને સાફ કર. જો દુનિયાની માં આપણી ગંદકીને સાફ કરતી હોય તો આ તો જન્મો જન્મની માં આપણી જન્મો જન્મની ગંદકીને સાફ કરે. માટે માં પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખે. માટે તો ભાવિ ભક્તોએ માને પ્રાર્થના કરીને કહ્યું છે, જેને મારી ગાયત્રી માં સહાયતા કરે, લાખ ઉપાધિ આવે તોય ન ડરે, લાખ ઉપાધિ આવે તોય ન ડરે. જેને મારી ગાયત્રી માં સહાયતા કરે, લાખ ઉપાધિ આવે તોય ન ડરે, લાખ ઉપાધિ આવે તોય ન ડરે. હૈયું ખોલી હે તો એના ચરણે ધરે, લાખ ઉપાધિ આવે તોય ન ડરે, લાખ ઉપાધિ આવે તોય ન ડરે. હૈયું ખોલીએ તેના ચરણે ધરે, લાખ ઉપાધિ આવે તોય ન ડરે, લાખ ઉપાધિ આવે તોય ન ડરે. જેને મારી ગાયત્રી માં સહાયતા કરે, લાખ ઉપાધિ આવે તોય ન ડરે, લાખ ઉપાધિ આવે તોય ન ડરે. જેને મારી ગાયત્રી માં સહાયતા કરે, લાખ ઉપાધિ આવે તોય ન ડરે, લાખ ઉપાધિ આવે તોય ન ડરે. જરા ભાવથી માં સાંભળે એવી તો તાળી પાડીએ. ખુશ છે હો, આશીર્વાદ આપવા માટે તડપી રહી છે. જરા ભાવથી તાળી પાડે. આજે ગુરુવારનો દિવસ છે, સાક્ષાત હાજરી છે એની. જરા ભાવથી તાકાત આવી જવી જોઈએ આપણી અંદર, માની કૃપા વરસી જવી જોઈએ. સંસારીની સાથે જેને નથી લેવા દેવા, સંસારીની સાથે જેને નથી લેવા દેવા, મનથી સ્વીકારે મારી માડીએ
તાળીનો અવાજ નથી આવતો, જરા ભાવથી મંદિર સુધી અવાજ પહોંચાવો. રુદિયાનો ભાવ જોતા થતી રાજી રાજી, રુદિયાનો ભાવ જોતા થતી રાજી રાજી, પલ્લવમાં સુધારી દેતી બગડેલી બાજી, પલ્લવમાં સુધારી દેતી બગડેલી બાજી, પાગલ કઈને પાગલ કઈને ના બંધે ઢંગેલા ભરેલા, ઉપાધી આવે તો એ નડરેલા, ઉપાધી આવે તો એ નડરે, તેને મારી ગાયત્રીમાં સહાય કરેલા, ઉપાધી આવે તો એ નડરેલા, ઉપાધી આવે તો એ નડરે. માવલડીની સાથે બાંધી દિલડાની દોરી, માવલડીની સાથે બાંધી દિલડાની દોરી, દુનિયામાં કેટલા બંધન બાંધ્યા, કેટલા સાથે બંધાયા, શું મળ્યું? પણ એક બંધન જો માં સાથે બાંધી દઈએ તો શું મળે એ બતાવ્યું છે. માવલડીની સાથે બાંધી દિલડાની દોરી, માવલડીની સાથે બાંધી દિલડાની દોરી, સુખનો સાગર એની સામે આવે દોડી, સુખનો સાગર એની સામે આવે દોડી, ભક્તો એના ભક્તો એના પંથેથી પાછા ના પડેલા, ઉપાધી આવે તો એ નડરેલા, ઉપાધી આવે તો એ નડરે, તેને મારી ગાયત્રીમાં સહાય કરેલા, ઉપાધી આવે તો એ નડરેલા, ઉપાધી આવે તો એ નડરે. કાંડને ઘેલાવું તો ગુણતર ગાવું, પાંડને ગેલાવું તો ગુણતર ગાવું, તારો છેડો છોડી માડી કોની પાસે જાઉં, તારો ચહેરો છોડી મારી કોની પાસે જાઉં, જોને મારી જોને મારી આંખોમાંથી આંસુ ઢસરેલા, ઉપાધી આવે તો એ નડરેલા, ઉપાધી આવે તો એ નડરે, તેને મારી ગાયત્રીમાં સહાય કરેલા, ઉપાધી આવે તો એ નડરેલા, ઉપાધી આવે તો એ નડરે, હૈયું ખોલી હે તેના ચરણે ધરેલા, ઉપાધી આવે તો એ નડરે, ઉપાધી આવે તો એ નડરે, ઉપાધી આવે તો એ નડરે, ઉપાધી આવે તો એ નડરે. બોલે જગદંબે માત કી જય. સત્ય અને વિવેક પ્રકરણની અંદર નારીની ભૂમિકાને બતાવતા છેલ્લે કહી દીધું, કુવા ઢાંકણ ઢાંકણું, ખેતર ઢાંકણ વાડ, બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર. માટે નારી શક્તિને જાગૃત કરી પ્રજ્ઞાપૂર્ણ કથાનો આજનો ત્રીજો દિવસ અહીંયા પૂરો થાય છે. કથા વિરામ લે છે. આવતીકાલે કથાનો ચોથો દિવસ. હવે એક એક દિવસ અગત્યના મહત્વના આવી રહ્યા છે. એમાં રવિવારનો દિવસ તો અદ્ભુત દિવસ છે. માટે દરેકને ખાસ મારી વિનંતી છે, સમયસર પધારો. હજી કોઈ રહી ગયા હોય આમાં સંબંધી દેખાણા નહીં હો કોઈ ના. અત્યારે તો કમુરતા છે, હવે તો કઈ લગ્ન છે નહીં, હવે તો કોઈ પ્રસંગ નથી, નહીં તો બાના કાઢે પાછા. હવે લગ્નમાં હું કથા રાખી એમ કેવો અમને પાછા, અમે થોડા રાખીએ છીએ. ઈ કે ત્યારે જવાનું હેને. માટે દરેકને મારી ખાસ વિનંતી છે કે કાલનો દિવસ દેવ સંસ્કૃતિ દિગ્વિજય પ્રકરણ, માનવ દેહની મહત્તા, બડે ભાગ માનવ સત્તાનું પાવા, યુવા શક્તિનું જાગરણ, યુવાન દીકરા દીકરીઓને ખાસ લઈ આવજો. સાથે સાથે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. મા બાપની હાલત અત્યારે કેવી છે એ આવતીકાલે વ્યાખ્યાને લેવાની
છે. માટે યુવાન દીકરા દીકરીઓને ખાસ લઈ આવજો, સમયસર પધારો અને બીજાને પણ લાવો. એ ભાવ સાથે આવો. આદરણીય ભાઈશ્રીને વિનંતી, આગળનો ક્રમ સંપન્ન કરશે. ના મહત્વની વાત બેને તમને કરી, પણ એક વાત કરીને દીકરી મા બાપને સોંપી એના ભાઈને સોંપીને જાય કે ભાઈ તું હવે ધ્યાન રાખજે, પણ એ ભાઈ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય તો શું થાય? તમે સમજો. ઘરે ઘરે આ પરિસ્થિતિ ઘરે ઘરે છે. હું ધ્યાન રાખજો. આજે વૃદ્ધાશ્રમમાં ઉભરાઈ રહ્યા છે. નથી ગમતા. જે મા બાપે જન્મ આપ્યો, જે મા બાપે ઉછેરીને મોટા કર્યા, જે મા બાપે અનેક દુઃખો સહન કરીને આપણે માટે એને આપણે સુખ આપ્યું, પણ એ મા બાપ આપણને આજે ગમતા નથી. વૃદ્ધોની સેવા એ પ્રભુ સેવા છે. એ વાત, એ સૂત્ર આપણે ભૂલી ગયા છે. આ કથામાં યાદ કરી લેજો. આજે આપણે જો વધુ લાંબી વાત નથી કરવી, આરતીના નામ હું જે બોલું ને એ બધા જ આવી જાય. ગાયત્રી પરિવાર યુવા મંડળ ભાઈઓ, ગાયત્રી મંડળ ભરતભાઈ રાયસિંગભાઈ ગોહિલ, વર્ષાબેન ભરતભાઈ ગોહિલ, જેના નામ બોલો આવી જાય ઝડપથી. ભરતભાઈ અને વર્ષાબેન આવી જાય. બચ્ચુભાઈ ભગુભાઈ મીઠાભાઈ બારડ, અજયબેન ભગુભાઈ બારડ, કાળીબેન કચરાભાઈ બારડ, પુષ્પાબેન દેદાભાઈ મોરી, વનુબેન ઝાલા, જેના નામ બોલ્યો છે એટલે આવી જાય ઉપર ફટાફટ જલ્દી. દયાળ દુખી જન જન છે, પ્રેતા પોતી કપટા મન છે, માનવ જીવન દુષિત થયું દેવી પાપ પ્રાણની આરતી છે પ્રજા પુરાણ જન્મ ગલની ચિંતા प्रज्ञा पुराण की जय। ओम कर्पूर गौरम करुणावतारम संसार सारम भजगेन्द्रहारम सदा नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय नारायणे नमोस्तुते। भगवान ने फूल थे आरती आपजो। ओम सुतमया वरदा वेद माता प्रचोदयन्तं पावमानि द्विजाना आयुः प्राणं प्रजा पशुं कीर्तिं द्रविणं ब्रह्मवचसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम्। ओम देवाभिवंदनं समर्पयामि। तमे आरती लई लेजो। ओम आत्मा अभिवंदनं समर्पयामि। पाछळ फरी जाओ। देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आरती वाला शांति कीजिए शांति स्वनिर्माण सृजन में शांति कीजिए नगर ग्राम में और भूमि कीजिए शांति कीजिए शांति कीजिए जगत के हर कण कण में शांति दयाल दुखी जन जन से प्रेता पोती कपटा मन से मानव जीवन दुषित थયું देवी पाप प्राणनी आरती से प्रजा पुराण जन्म गलनी चिंता साधुवाद के नारद
રામે વારણ સારથું મહાકાય શિવય વખાડે યુદ્ધ જે તન મદ ઉતારનાર છે યુગમાં હે પ્રજા પુરાણે પ્રજ્ઞાને જ્ઞાનામૃતની સુધાધાર છે आरती श्री प्रज्ञा पुराणे युग द्रष्टाना दिव्य ज्ञाने आरती श्री प्रज्ञा पुराणे बोले प्रज्ञा पुराण की जय। ओम कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय नारायणे नमोस्तुते नारायणी नमोस्तुते। भगवान ने फूल थे आरती आपजो। ओम सुतमया वरदा वेद माता प्रचोदयन्तं पावमानि द्विजाना आयुः प्राणं प्रजा पशुं कीर्तिं द्रविणं ब्रह्मवचसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम्। ओम देवाभिवंदनम समर्पयामि। તમે આરતી લઈ લેજો। ઓમ આત્મા અભિવંદનમ સમર્પયામિ। પાછળ થઈ જાવ। शांति कीजिए शांति कीजिए शांति સૌનું કલ્યાણ થાય, સૌ સુખી થાય, સૌનું ભલું થાય એ ભાવ સાથે શુભકામના। ઓમ સ્વસ્તિ प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण मही महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् श्रद्धा मेधां च प्रज्ञा विद्या पुष्टिं श्रियं बलं तेज आयुष्यमारोग्यं देहि मे हव्यवाहन देहि मे हव्यवाहन त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव દેવ ભગવાન આશીષ મસ્ત પર ધારણ કરી આગળનો ક્રમ। પાણી પીને સે ઘટે ન સરિતા નીર। પંછી એ નદી વહી જતી હોય ને આખી, એ પંખી પાણી પીવા માટે આવે। પંછી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, ધર્મ કિયે ધન ના ઘટે સહાય કરે રઘુવીર। ભગવાન છે ને એમાં સહાયતા કરતો હોય છે। કોઈ એમ કહેતો હોય કે હું આપી દઉં છું, ના, એ તને પહેલાં આપી દીધું જ ને એટલે તું આપે છે। એટલે આજે શૃંગવેરપુર સિંધાજ ગામમાંથી ઠાકોર ગોપી મંડળ સિંધાજ તરફથી આ પ્રસંગની અંદર 50,555 રૂપિયા આપવામાં આવે છે। સાઈડ કાપી ગયા ભાઈ, બેન સાઈડ કાપી ખૂબ ગયા, ધન્યવાદ। ભાઈઓની સાઈડ કાપી ગયા। સરસ, છતાં પણ સુનિલભાઈ પુંજાભાઈ રાઠોડ તરફથી 11,000 રૂપિયા આપવામાં આવે છે। તાળીઓ તો પડવી જોઈએ ભાઈ, તાળીઓ પડવી જોઈએ। કરશનભાઈ નારાયણભાઈ બારડ તરફથી 6,000 રૂપિયા આપવામાં આવે છે। મેરાવણભાઈ રાણાભાઈ જાદવ તરફથી 5,200 રૂપિયા। નિરલબેન મલયભાઈ ખેર વેરાવળ તરફથી 5,051 રૂપિયા। સુનિલભાઈ કાળાભાઈ ગોહિલ સિંધાજ તરફથી 10,051 સોરી। સુનિલભાઈ કાળાભાઈ ગોહિલ 21,000 રૂપિયા। પરેશભાઈ દાનાભાઈ જાદવ પસનાવડા 11,000 રૂપિયા। કરશનભાઈ રાયસીભાઈ ગોહિલ સિંધાજ 5,000 રૂપિયા। કરશનભાઈ બેચરભાઈ સોસા 5,100। કાનાભાઈ મેરાવણભાઈ ઝાલા સિંધાજ 11,000 રૂપિયા। કરશનભાઈ નારણભાઈ બારડ સિંધાજ તરફથી 6,000 રૂપિયા। ગાયત્રી પ્રજ્ઞા મંદિર ઉના તરફથી 11,000 રૂપિયા। હવે દરેક ભાવિ ભક્તો પ્રસાદ લઈને જાય। હો, આજે પ્રસાદ અમે તૈયાર રાખ્યો છે, ત્યાં પ્રસાદ લેતા જાઓ, ભાવ વાગોળતા જાઓ અને ધીમે 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 કરતા આવતીકાલે તમારા સગા સમજો બેને નજર કર્યો, કેવી ચકોર દ્રષ્ટિ કહેવાય। કોઈ સગાવાળું દેખાડું નથી, બધા ગામના જ આવ્યા છે। સગાવાળાને બોલાવી લો। નજીકના દિવસો આવે છે, આપણે હવે એ તરફ જઈ રહ્યા છે કે જ્યારે
હરિદ્વાર થી ગંગા સીધા અહીંયા આવે છે. શાંતિપાઠ બાકી છે, બેસી જાઓ બેસી થોડી જાઓ, વાર. શાંતિપાઠ બાકી છે. શાંતિપાઠ કર્યા વગર ના જવાય નહીં. નહીતર શું થાય? સત્યનારાયણની કથા જેવું થશે. બેસી જાઓ, 2 મિનિટ માટે બેસી જાઓ બેનો, 2 મિનિટ પાસે જરા જાઓ. ટાઈમ કાઢીને આટલી વાર બેઠા છીએ તો છેલ્લે આપણે આશીર્વાદ ન લઈએ તો આવ્યા સફળ થાય નહીં. શાંતિપાઠ કર્યા વગર ના જવાય. સીધા બેસીએ, આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરીએ. પ્રભુ સર્વત્ર શાંતિનું સ્થાપન થાય એ ભાવ સાથે. શાંતિ કીજીએ, શાંતિ कीजिए, શાંતિ કીજીએ. शांति कीजिए, प्रभु त्रिभुवन में शांति कीजिए, शांति कीजिए, जल में स्थल में और गगन में शांति कीजिए, शांति कीजिए, अंतरिक्ष और अग्नि पवन में शांति कीजिए, शांति कीजिए, औषधि वनस्पति वन उपवन में शांति कीजिए, शांति कीजिए, सकल विश्व के जड़ चेतन में शांति कीजिए, शांति कीजिए, शांति विश्व निर्माण सृजन में शांति कीजिए, शांति कीजिए, नगर ग्राम में और भुवन में शांति कीजिए, शांति कीजिए, जीव मात्र के तन में मन में शांति कीजिए, शांति कीजिए, और जगत के हर कण कण में शांति कीजिए, शांति कीजिए, प्रभु त्रिभुवन में शांति कीजिए, शांति कीजिए, शांति कीजिए, शांति कीजिए, शांति कीजिए, शांति कीजिए, शांति कीजिए। शांति कीजिए। बोले प्रज्ञा पुराण कीजिए, युग ऋषि युग व्यास कीजिए।